નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ એજન્સીના કર્મચારી પર જીવલેણ હુમલો કરી સોનાની ચેન લૂંટનારા 5 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા છે। પોલીસના જણાવ્યા મુજબ 2 જુલાઈએ સાંજે વાંચ ગામ નજીક ગેસ એજન્સીના કર્મચારી બુધારામ બિશ્નોઈ પર હુમલો કરી અંદાજિત 2.5 તોલાની સોનાની ચેન લૂંટી લેવામાં આવી હતી। વિવેકાનંદ નગર પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કિરણ ઉર્ફે કુનાલ દેવી પૂજક, રામસિંહ ઉર્ફે બકો ઠાકોર, અનિલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, ફુલાજી ઉર્ફે અજય ઠાકોર અને શ્રવણ જવાજી ઠાકોરની ધરપકડ કરી છે। પોલીસે લૂંટાયેલી સોનાની ચેન સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 જુલાઈના રોજ સાંજના 6 વાગે વાચ ગામથી બીબીપુરા જતા રસ્તા પર જે ભોગ બનનાર છે બુધારામ બિશ્નોઈ, ઉંમર 57 યર્સ, એ એમના એક્ટિવા ઉપર જતા હતા ત્યારે કેનાલની પાસે એક એક્ટિવા અને એક બાઇક ઉપર 4 માણસો આવીને એમને એક્ટિવા પરથી પાડી દીધા અને એમની પાસે 3.5 લાખના મુદ્દામાલ હતું, જેમાં ગોલ્ડ અને કેશ હતું। તો એ લઈને એમને છરીના ઘા મારીને લૂંટનો એક બનાવ બન્યો હતો। સદર બનાવ બનતા જે ભોગ બનનાર છે એમને બૂમાબૂમ કરીને આજુબાજુના લોકોને જાણ કરી હતી અને જે કેનાલ હતા એમાં એક્ટિવા પડી ગયેલું હતું આરોપીનું। તો એનાથી તાત્કાલિક વિનગર પોલીસ સ્થળ ઉપર આવીને વિવિધ ટીમો બનાવી અને એમના દ્વારા 6 hours ના ઇન્વેસ્ટિગેશનમાં જે આરોપીઓ છે એમનું નામ ડિટેક્શન કર્યું હતું ઇન્વેસ્ટિગેશનના દ્વારા। કુલ ટોટલ 5 આરોપી પકડાયેલા છે અને અગાઉ એમાંથી 2 આરોપી વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે। આરોપીઓએ જે 5 આરોપી છે એમાંથી 4 આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને એક જે આરોપી છે એ વોચમાં રહેલું હતું। આ રીતે આખો ગુનાનો અંજામ આપવામાં આવ્યો હતો। જે ભોગ બનનાર છે એ જતા હતા કેનાલ રોડ પરથી, તો ત્યારે એમને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। જે 2 આરોપી છે એમના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને લૂંટના ગુના દાખલ થયેલા છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।